માનવના ઉત્કર્ષનો સમાવેશ થવો જોઈએ, માનવના હિતનો સમાવેશ થવો જોઈએ. પણ કોણ જાણે કેમ માણસ આજના મુખ્ય વક્તા જેના માટે આપણે ભેગા છે એનું દિલથી સન્માન કરશો. બાબુભાઈ પટેલ, મુકેશભાઈ વરજી. અને આપણે જુદી જુદી કથાઓ થાય છે, પણ એ કથાઓનું પરિણામ શું આવે છે એ તમે બધા જાણો છો. એટલે એક વિચાર એવો આવ્યો કે માનવ કથા થાય તો વધારે સારું. ભાઈઓ, મને આજે આ માનવ કથાનું ઉદ્ઘાટન કરતા હર્ષ અને ગૌરવની લાગણી થાય છે. કેટલા વાગે? 6:30 નહીં આવતા હો, બસ પાછળ પૂરું થવાનું. તો ઘરે બેસીને ઊંઘમાં હોય એટલે પાછા આપનું નામ અને પરિચય આપજો. ડૉક્ટર સંજય વકીલ, પ્રિન્સિપલ HA કોલેજ ઓફ કોમર્સ. આમ તો કથાઓ ઘણી બધી થતી હોય છે, પરંતુ માનવ કથા પહેલીવાર સેટેલાઇટમાં શું કહેશો? આપણી વાત સાચી છે કે આપણે રામકથા સાંભળી છે, ગીતા ઉપર સાંભળેલું છે, ગાંધી કથા સાંભળેલી છે, સરદાર પટેલની કથા પણ થાય છે. પણ માનવ કથા એ મેં પણ પ્રથમ વખત આ શબ્દ સાંભળ્યો. પણ આનંદની વાત એ છે કે આના વક્તા તરીકે મને આજે એક ચાન્સ મળ્યો છે, તો મેં એના વિશે પણ થોડીક તૈયારી કરી છે. કયા કયા પાસાઓને આવરી લેવામાં આવશે માનવ કથામાં? માનવ કથામાં સૌથી પહેલી વસ્તુઓ તો જેમ ઉમાશંકર જોશીએ કહ્યું છે કે માનવી માનવ થાય તો એ ઘણું, એટલે કે માનવીય મૂલ્યોનું જતન, એટલે કે હ્યુમન વેલ્યુઝ જે આપણે કહીએ છીએ એ સમગ્ર વિશ્વની અંદર કેવી રીતે આપણે એસ્ટાબ્લિશ કરી શકીએ. આજે તમે જુઓ, યુક્રેન અને રશિયા, આજે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન, આ બધાની વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એની અંદર સૌથી મોટો જો અભાવ હોય તો એનું કારણ હોય જે એનું યુદ્ધ થવાનું, તો એકબીજા પ્રત્યેનું રિસ્પેક્ટ, એકબીજા પ્રત્યેનું બોન્ડિંગ, એકબીજા પ્રત્યેની કરુણા, એનો ચોક્કસ અભાવ છે. અને એના કારણે એક ભૌતિક સુખ પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ કોઈ પણ કક્ષાએ સુધી જઈ શકે છે. જ્યારે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ આવું નાની મોટી કોઈ આવી ઘટના બનતી હોય યુદ્ધની, તો ત્યાં સુધી એમ કહી શકાય કે હજી માનવતાએ સંપૂર્ણ રીતે આ વિશ્વ ઉપર કોઈ ધારણ કર્યું નથી. ક્યાંય પણ થયેલો અન્યાય, ક્યાંય પણ થયેલું શોષણ એ વિશ્વની અંદર એ ખતરારૂપ સાબિત થાય છે. તો એક સમગ્ર વિશ્વની અંદર એક માનવીય અભિગમ સાથે એકબીજાને સ્વીકારીને, એકબીજાની સંસ્કૃતિને સ્વીકારીને, એકબીજાની રીત રિવાજો સ્વીકારીને આપણે એક બંધુત્વની ભાવના ઊભી કરવી હોય તો એના માટે આપણે સૌ પ્રથમ માનવીય મૂલ્યોનું જતન કરી અને એ દરેક માનવીની અંદર એ જ્યારે આવશે ત્યારે જ એક વિશ્વ માનવી તરીકે લોકો રહી શકશે. આમ તો હળહળ કળિયુગમાં અત્યારે માનવ ઉપરનો વિશ્વાસ ઉઠી ગયો છે. ક્યાંક ને ક્યાંક એને પુનઃ જોડવા માટે શું કરી શકાય એક માનવ તરીકે? એના માટે એક જ વસ્તુની જરૂર છે કે એકબીજા પ્રત્યેની લાગણી અને પ્રેમ, એનો સંપૂર્ણ અભાવ છે. આજે કોઈકને જમીન પોતાની વધારવી છે, આજે કોઈને પોતાનું ભૌતિક સુખ વધારવું છે, આજે કોઈની પાસેથી બધું પડાવી લેવું છે. આ વૃત્તિમાંથી બહાર આવવા માટે આપણે આ માનવ કથા એ સમગ્ર વિશ્વમાં કરવી જોઈએ. અને આજના ટેકનોલોજીના યુગમાં જ્યારે જો એક બંધુત્વની ભાવના નહીં હોય, એકબીજા પ્રત્યેની લાગણી નહીં હોય, તો પછી મશીનની જેવા લોકો થઈ જશે અને એના કારણે સમગ્ર વિશ્વની અંદર આ લાગણી અને પ્રેમનો અને એકબીજા પ્રત્યેની બંધુત્વની ભાવનાનો અભાવ થઈ જશે. તો એક આપણે મશીનની જેવું જીવવું છે, એક રોબોટનું જેમ જીવવું છે કે પછી એક માનવી તરીકે જીવવું છે? એનું કારણ શું છે? તમે જુઓ, આપણે જ્યારે માનવની ઉત્પત્તિ થઈ
ત્યારથી અત્યાર સુધીમાં સુધરેલું આપણું આ સુધરેલો સમાજ કહેવાય છે. સુધરેલા સમાજની અંદર પણ આજે જો યુદ્ધ થતા હોય તો કેવી રીતે આપણે એને સુધરેલો સમાજ કહી શકીએ? તો એના કરતાં તો જંગલમાં જે લોકો રહેતા હતા એ વખતે આ રીતે જ રહેતા હતા કે એકબીજાની પ્રત્યે કોઈ વિશ્વાસ નહોતો, એકબીજા પ્રત્યે કોઈ ભાવના નહોતી, એકબીજા પ્રત્યેની કોઈ લાગણી નહોતી. માત્ર ને માત્ર જે પાવરફુલ હોય એ એવા જેની પાસે શક્તિ ઓછી છે એની પાસેથી ઝૂંટવી લેવું એ એક આદર્શ સમાજની નિશાની નથી. તો એના માટે એકબીજાને સ્વીકારીને, એકબીજાની સાથે રહીને, બંધુત્વની ભાવના સાથે, પ્રેમ અને કરુણા સાથે જો જીવન નહીં જીવીએ તો વિશ્વાસનું વાતાવરણ ઊભું થઈ શકે નહીં. નામ અને પરિચય આપો. હા, મારું નામ ડૉક્ટર સુભાષ રઘુનાથ આપટે છે. હું છેલ્લા 53 વર્ષથી એઝ એ ઓક્યુપેશનલ થેરેપિસ્ટ કામ કરું છું. જે બાળકો જન્મથી અપંગ હોય એવા બાળકોની સેવા છેલ્લા 53 વર્ષથી હું કરું છું. પહેલાં હું BM ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ છે નાકે, એમાં એનો ડાયરેક્ટર હતો. ત્યાંથી નિવૃત્ત થયો છું. અત્યારે મારી 4 સંસ્થા છે. નવજીવન ટ્રેનિંગ સેન્ટર છે, જે બધી બાળકોની શાળા છે. હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન છે, સદવિચાર પરિવાર છે. એવી જુદી જુદી સંસ્થામાં હું સેવા આપું છું. અને અત્યાર સુધી લગભગ 15,000 મનોજીવન, સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ એવા બધા પ્રોબ્લેમ ધરાવતા બાળકોને મેં ટ્રીટમેન્ટ આપેલી છે. અને ઘણા બધા પુસ્તકો લખ્યા છે. એના માટે મને ગઈ 3 ડિસેમ્બરે માનીને દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ એવોર્ડ મળ્યો હતો એઝ બેસ્ટ ડૉક્ટર વર્કિંગ ફોર ડિસેબલ પર્સન. માનવકથા વિશે શું કહેશો? પહેલી વાર ઉજવી છે. માનવકથા એક બહુ મહાન વસ્તુ છે. અને મને આજે સવારે જ ખબર પડી. અને સવારે મને પ્રમોદભાઈએ વાત કરી કે મને આવવાનું છે, જ્યારે મારું વક્તવ્ય રજૂ કરવાનું છે. તો માનવકથા એ આમ જોઈએ તો આપણું જે વિશ્વ કહીએ કે બ્રહ્માંડ કહીએ તો આ બ્રહ્માંડમાં આપણી જે પૃથ્વી છે એ પણ એક રેતીના કણ જેટલી નાની વસ્તુ છે. અને એમાં આપણે લગભગ 60 વર્ષ પહેલાં માનવીનું અવતરણ થયું બે પગ ઉપર ચાલવાના પ્રાણી તરીકે. અને ત્યારથી લઈને અને એના પહેલાંથી લઈને આપણે જોઈએ તો બહુ ખરાબ, બહુ ક્રૂર છે બ્રહ્માંડ. અને આવતીકાલની ખબર નથી, આવતા ક્ષણની ખબર નથી કે અત્યારે હું બોલું છું આવતા ક્ષણે શું કરતો. અને આપણે જોયું કે આપણા કરતાં, માનવી કરતાં બહુ બલવાન એવા ડાયનોસોર પ્રજાતિ આપતી એક ક્ષણમાં એનું વિનાશ થઈ ગયું. એટલે આપણે એવા પરિસ્થિતિમાં જીવીએ છીએ કે જે પણ પ્રાણી પૃથ્વી ઉપર જીવે એને સંગ્રહ કરવો, બીજા સાથે હરીફાઈ કરવી, બધું છીનવીને મારા માટે સંગ્રહ કરવો, એ કરવાની ભાવના એના મનમાં ઉત્પન્ન થાય એવી જગ્યાએ આપણે જીવીએ છીએ. એવી પરિસ્થિતિમાં આપણે અને બધા જ પ્રાણીઓ અને આખી પૃથ્વી અને આખું બ્રહ્માંડમાં તો શું કહેવાય નહીં કે અત્યારે એક બ્લેક હોલ છે, કાલે બ્લેક હોલ ના પણ હોય, એક તારો છે ક્યારે સમાવી છે બ્લેક હોલમાં કહેવાય નહીં. એટલે કોઈ પણ અનિશ્ચિતતા નહીં, બધી જગ્યાએ અનિશ્ચિતતા નહીં. તો અનિશ્ચિત વસ્તુની માં શાંતિ, કરુણા, પ્રેમ એ બધું હોઈ જ ના શકે, થઈ જ ના શકે. કેવી રીતે થઈ શકે? પણ એક ચમત્કાર થયો. એક ચમત્કાર એવો થયો કે 2 પગ ઉપર ચાલવાવાળા પ્રાણીનો જન્મ થયો પૃથ્વી ઉપર. અને ધીરે ધીરે એનું રૂપાંતર માનવીમાં થયું. તો માનવીને 2 વસ્તુ બહુ મોટી મળી છે ગિફ્ટમાં, આ ઉત્ક્રાંતિમાં. એક તો એને હાથ મળે, બીજા કોઈ પ્રાણીને હાથ નથી, માનવીને હાથ છે, 2 હાથ છે. અને એને મગજ વિકસતું ગયું. જેવી રીતે માનવ બનતો ગયો મગજ વિકસતું ગયું. તો મગજ જ્યારે કામ કરતો થઈ ગયો ત્યારે આ ભાવનાઓ પહેલીવાર આ બ્રહ્માંડમાં ઉત્પન્ન થઈ કે ના, મને સંગ્રહ નહીં કરવું જોઈએ, મને પણ કોઈને કંઈ આપવું જોઈએ, મને મારામારી ના કરવી જોઈએ, મને કોઈ લોકો ઉપર પ્રેમ કરવું જોઈએ, મને લોકોની સાથે મળીને રહેવું જોઈએ. એને જ મારી હિસાબે હું માનવતા કહું કે માનવ ધર્મ કહું. અને એ માનવ ધર્મ
આપણા ભારત દેશમાં પહેલીવાર મને લાગે મેં હમણાં જ એક સાંભળ્યું હતું કે રામાયણ છે. તો રામાયણ 12,500 થી 13,000 વર્ષ પહેલાં રામાયણ આપણા ભારત દેશમાં બન્યું. હવે એ એકમેવ કથા એવી છે આખા દુનિયામાં કે જ્યારે સત્તા માટે અને જમીન માટે અને રાજપાટ માટે એક ભાઈ વનવાસમાં જાય છે અને બીજાને એ સોંપીને જાય. મને લાગે કદાચ માનવતાનો જન્મ એ વખતે થયો છે 12-13,000 વર્ષ પહેલાં. એના પછી પણ એવું ટક્યું નથી. મહાભારતમાં પણ આના માટે યુદ્ધ થયું. એટલે એ વસ્તુ ટકવી અઘરી છે, પણ માનવીને જે મગજ આપણી કુદરતે આપ્યું છે એ મગજ વિચાર કરે અને નવી નવી વસ્તુ શોધી કાઢે તો કદાચ શક્ય છે કે શાંતિ પ્રસ્થાપિત થાય, પ્રેમ પ્રસ્થાપિત થાય, કરુણા પ્રસ્થાપિત થાય. મેં ઘણા બધા અનુભવ જોયા છે. મારા પાસે એવા મેં જે કહ્યું 15-20 હજાર બાળકોને મેં ટ્રીટમેન્ટ આપી. એવા ઘણા બાળકો છે કે 50 વર્ષના થયા છે પણ હજી ચાલી નથી શકતી, કે એમને સમજણ નથી પડતી કે કોઈ કહેવા શું માંગે છે તો પણ લોકો એને પ્રેમ કરે છે, એને એના વાલીઓ નાનાથી મોટું કરે છે. એ એક બહુ મોટા અનુભવો મને થયા છે કે છે માનવતા અને માનવ ધર્મ દુનિયામાં છે, પણ એ હોવું એ બહુ અઘરું છે. અને આના પછી આ ટેકનોલોજીના યુગમાં કેવી રીતે ટકીએ એ પણ આપણે કલ્પના નથી કરી શકતા. તો એના ઉપર નિશ્ચિત વિચાર મંથન થવું જોઈએ અને એવી માનવ કથાઓ ઘણી બધી થવી જોઈએ કે જેનાથી આ વિચાર મંથન થઈને કંઈક માનવ ધર્મ એસ્ટાબ્લિશ થાય આ દુનિયામાં. શું કહેશો માનવ કથા અને એમાં પણ આપણે ગોપાલ સંસ્કાર મહંત ટ્રસ્ટના આંગણે? મારું નામ પ્રમોદભાઈ શાહ છે. ધર્મ જાગૃતિ કેન્દ્રના પ્રમુખ તરીકે કાર્યરત છું. મને એવો વિચાર આવ્યો, ઘણી બધી કથાઓ થાય છે. ગાંધી કથા થાય છે, સરદાર કથા થાય છે, સત્યનારાયણની કથા થાય છે, ભાગવત કથા થાય છે, પણ માનવ કથા તો થતી જ નથી. આ બધી કથાઓમાં માનવ તો ભૂલી જ ગયો છે. એટલે આ વિચાર સાથે ઘણા બધા લોકોની વાત કરી અને છેલ્લે મુકેશભાઈ જોડે વાત કરી એટલે આ એક માનવ કથાનું અમે આયોજન આજે કર્યું છે. માનવ કથાનું આયોજન કરવાનો મુખ્ય હેતુ આજે માનવતાનો દુષ્કાળ છે. આજે માનવતા મરી પડવાની છે. આ માનવતાને ઉજાગર કરવા માટે ખાસ કરીને આ માનવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે જગતના ધર્મો અનેક છે, પણ માત્ર માનવ ધર્મ એક છે. પણ માનવ ધર્મમાં જે ધર્મની અંદર માનવ હોવો જોઈએ, ધર્મો અને માનવ બંનેનું સંતુલન હોવું જોઈએ, બંનેનો મિલાપ હોવો જોઈએ. એ થતો નથી. એક બાજુ ધર્મ રહી જાય છે અને એક બાજુ માણસ રહી જાય છે. એટલે હંમેશા જ્યાં માણસ ના હોય ત્યાં ધર્મની તો કિંમત નથી, ધર્મ હોય અને માણસ ના હોય કોઈ ધર્મની કિંમત નથી. એ માણસના ધર્મની અંદર માણસ હોવો જોઈએ. એટલે કે માનવ ધર્મ ખરેખર ખૂબ જરૂરી છે. આજે વિશ્વની અંદર જે રીતે આ બધું ચાલી રહ્યું છે અને હિંસાનું સામ્રાજ્ય આપણે જ્યારે જોઈએ છે ત્યારે આપણને દુઃખ થાય છે. અને આપણે ખરેખર માનવતાને ઉજાગર કરવા માટે અને વિશ્વની અંદર માનવતા ઉજાગર થાય, વિશ્વમાં શાંતિ પ્રસરે, વિશ્વમાં એકબીજા દેશના લોકો શાંતિથી પ્રેમથી રહી શકે એવું ખરેખર વાતાવરણ ઊભું કરવું જોઈએ. અને એ વાતાવરણ ઊભું કરવા માટે આવી માનવ કથા ખૂબ જ ઠેર ઠેર થાય એ ખૂબ જરૂરી છે. એનું બીજ અમે આજે રોપ્યું છે. આ બીજ ફૂલે ફાલે અને સમગ્ર ઠેકાણે આવી માનવ કથાઓ થાય એવું અમે આશા રાખીએ છીએ.